નમસ્કાર દર્શક મિત્રો, આ વખતે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓ સતત ચર્ચામાં રહી છે, ત્યારે વિસાવદરમાં ફરીથી મતદાન થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વિસાવદરની બેઠક પર ત્રિફાક્યો જંગ જામ્યો હતો. જોકે વિસાવદરમાં 19 જૂને મતદાન થઈ ચૂક્યું છે, ત્યારે હવે ફરીથી ચૂંટણી થવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિસાવદર બેઠક પરના 2 મતદાન બૂથ ઉપર બોગસ મતદાનની ફરિયાદ નોંધાઈ હતી. જોકે મતદાન પૂર્ણ થતાં સ્ક્રુટિનીમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિસાવદર પેટા ચૂંટણીમાં 2 બૂથો પર ફરીથી મતદાન થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા બૂથ કેપ્ચરિંગની ફરિયાદ દાખલ કરાઈ હતી અને બોગસ મતદાન થયું છે તેવી ફરિયાદ પણ દાખલ કરાઈ હતી. ત્યારે હવે વિસાવદરમાં પેટા ચૂંટણીમાં 2 બૂથમાં ફેર મતદાન થશે. જોકે 19 જૂને ત્યાં મતદાન થઈ ચૂક્યું છે, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા બૂથ કેપ્ચરિંગની ફરિયાદ દાખલ કરાઈ હતી, જેમાં બોગસ મતદાન કરાયું હોવાનો પણ તેઓએ દાવો કર્યો હતો અને સીસીટીવી પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. ત્યારે હવે વિસાવદરમાં પેટા ચૂંટણીમાં 2 બૂથમાં ફેર મતદાન થશે. 21 જૂનના રોજ ફેર મતદાન થશે, જેમાં શનિવારે બૂથ નંબર 86માં માલીડા અને બૂથ નંબર 111 નવા વાઘણિયા પર ફરીથી મતદાન થશે, જેમાં તારીખ 21 સવારે 7થી લઈને સાંજના 6 વાગ્યા સુધી ફરીથી મતદાનની પ્રક્રિયા યોજવામાં આવશે. માલીડા અને નવા વાઘણિયા બૂથ પર ફરીથી મતદાન થશે. આમ વિસાવદર વિધાનસભાના 2 બૂથ પર ફરીથી મતદાન થવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિસાવદર પેટા ચૂંટણીમાં 2 બૂથમાં ફેર મતદાન કરવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં માલીડા અને નવા વાઘણિયા બૂથ પર ફરીથી મતદાન થશે. 21 જૂનના રોજ સવારે 7થી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં ફરીથી મતદાન થશે. જોકે આ બૂથ કેપ્ચરિંગની ફરિયાદ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા આજે દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય ચૂંટણી આયોગ દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.